રોટલા ખવાય તો હું તમને આ પાડું ને મારે તો હું બહાર જ લેવાનો વાડી વાસી જ ખાવાની તો અડદની દાળ ને બાજરાનો રોટલો ખરેખર બહુ મજા આવે. કામ ગહી નાખી હોય ને પછી આખો ઢાળ્યા જ કરે. નીકળે નહીં, દેખાય નહીં ને લવક લવક જ્યાં કરે. તમને ખજાનો પપ્પા બતાવે છે રહ્યા છે તો તમે શું ખજાનો છે જુઓ. આહાહાહા. ખાટી ખાટી હોય. ના ના ગળી છે. અરે ગળી છે મસ્ત. ગળહટી. આવ ખાટી ન હોય. પાક પપ્પા હાવ પાકલ આપે ને એટલે ગળહટી હોય. મારા મામાજી ને જાવ છે મારા ફઈજી હા. જી સિરીઝ માં લાગી જાય. જી સિરીઝ લાગી જાય. કારણ કે અમે ફઈબા બની ગયા છે. અચ્છા એવું અમે ફુવા બનીશું. ચોકલેટ ગુલ્ફી બધા હવે મારે નો જ ખાવું હોય. હા એને ખાવું હોય. ખાવું હોય સોડા ને બધું મેં કીધું હું તો અવોઇડ જ કરું છું. મસ્ત મજાની ગુડ ન્યૂઝ આવી ગઈ છે ભડકણ પરિવારની અંદર કે જે તમે સાંભળી અત્યારે. હા કેવાક લાગ્યા ઢોકળા? ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કેમ છો બધા? એકદમ મજામાં. અને આજે તો હું પણ મજામાં છું. એટલે તમને બધાને ખ્યાલ હશે કે ત્યારમાં સવારમાં હું ક્યાં પહોંચી ગઈ છું. જેને નવા છે એના આઈડિયા નહીં હોય, જે જૂના હશે અમારી જૂની ફેમિલી એને તો ખ્યાલ જ હોય કે ઘણી વાર અમે લોકો વાડી આવ્યા છે, તમે વાડીની વિઝિટ કરાવી છે. તો મને વિચાર આવ્યો કે આપણે નવું યુટ્યુબ ફેમિલી આપણે જોઈન થયું છે તો એને આપણે વાડી નથી જોઈ. આજે મને બેટર ફીલ હતું. તમને આકાશને મેં તો વાત કરી ચલો આપણે સવારમાં વાડીએ જઈએ. અને પપ્પા પણ અત્યારે વાડી આવી ગયા છે મોર્નિંગમાં મસ્ત મજાનું એકદમ ફ્રેશ દવા વગરનું ઓર્ગેનિક શાકભાજી પપ્પા ઉતારી રહ્યા છે. જઈએ આપણે આગળ. એની પહેલાં તમે જોઈ લો, હું કહેતી ને સવારમાં મોર્નિંગમાં તમેલી જઈશ ને એટલે પાલક બિલકુલ લેવી નહીં પડે. આ પાલક છે, આટલી બધી પાલક છે. પણ જ્યારે પીવાનું થયું પાલકનું ત્યારે આપણે બંધ થઈ ગઈ. જ્યારે પીવું હતું ત્યારે આપણે વેચાથી લઈને પીતા દવાવાળી જે કઈ આવતી એ. તો પપ્પા આવી ગયા ત્યારે જો થેલી ભરી. પપ્પા જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. શાકભાજી ઉતાર્યો હતો, તમારો ફોન આવ્યો ને હા તે મેં થોડુંક શાકભાજી ઉતાર્યું હતું. ભીંડો છે, કારેલા છે, દૂધી છે, ગુવાર છે. ફ્રેશ વાડીનું શાક. હાલા દૂધી બેન આવી. આહાહા. કળી કેમ ઉતરી આજે? જો બે જ કળી. સીતાફળ છે હજી હવે મને ડોક્ટરે કીધું જ ખાવાનું સીતાફળ. ઉતારવાનો બાકી છે હજી. ઉતારવાના બાકી છે. ઠીક આવવાના પછી બંધ રાખ્યું મેં. ઓકે. તો મસ્ત મજાની પાલક. મમ્મી પપ્પા ફેમિલી જોઈન્ટ થઈ અને આપણે વાડી જોઈ ન હોય, એને કઈ નવું જોયું ન હોય, આ બધું આપણું એટલે તમને ફોન કર્યો હતો. હા જો આ એરિયા સીતાફળ આ મારિયા. હે સીતાફળ તો કોણ? હા જો ઉપર યા. હા અહીંયા રહ્યું જો. આ એરી મોટું બધું. અહીંયા છે. હા ઈ હજી કાચું જ નહીં પપ્પા. હા 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 જુઓ તમે જુઓ. જળી મિરે છે. અહીંયા રહ્યું સીતાફળ. ઉપર હજી એટલા ઉપર જો બધા સામે છે. છે. તડકો હા સામો આવે છે ને આમ ના એટલે ના દેખાઈ શકે. અહીંયા રહ્યું. હા. તો પછી બિલકુલ આમ જોઈને તો મસ્ત મજાના દેખાય છે. ઝૂમે છે. આમ જો આ ડાળી પડી ગઈ છે એમાં જો. આમાં હા હા જો આ રહ્યું. ઝીણા હાવ ડાળી પર રોજ કરા. હા હા જો તમે છે. પપ્પા ઈ હાથમાં આવી ગયું જોઈ નાનું એવું ઉપર છે ઈ. આને આ એકને કળી ખુલી જાય ને એટલે ઈ પાક ઉપર આવી જાય. તમે બે દી રાખો ને ઘરે જોડ્યું ને એટલે ઈ પીળા પાકમાં પડી જાય ને એટલે આ પાક ઉપર આવી ગયા. હવે કેરીમાં કેવું હોય? ખડી જાય હા એ પાકી જાય. પાકી જાય. કેરીમાં કેમ પીળા જેવી થાય ને ઉપર આમ ટપકી થઈ જાય એટલે હાથ ઉપર આવી ગયો એને જેવું જ. આમાં કળી ખુલી જાય ને આવી રીતના કેસરી એટલે એ આપણો સીતાફળ પાક ઉપર આવી ગયું છે. એટલે તમે ઘરે બે દી નાખો ને પાકી જાય. પાકી જાય એમ ને. હા કે સરસ. બીજું શું છે અહીંયા? જો આ રીંગણી છે ને કે ટમેટી છે. ઓકે હા હા ટમેટી છે બધું. આ બધી આપણી ટમેટી છે. ટમેટી છે. ઓહો. રોજ ટમેટા લાવું છું ને કાચા સંભારો તો પણ હજી આવી છે ને મને તો ખબર ન હોય કેદું ઓ હીરાલીન બહુ ભાવે છે પપ્પા સંભારો. હા ટમેટા ન બનાવતી પપ્પા મેથીનો ભૂકો નાખી હા બહુ બનાવતી મજા આવતી. અત્યારે એવા જ બનાવે છે. હું આવું ને જેવી તે 500 ગ્રામ જરા લઈ જાવ. મજા આવે સંભાળ. કેદું ના ઉતરે છે આ. મરચા આવે કે નતા આવતા મરચા આમાં? હવે આવશે ઓલા થોડા જોરિયા મરચા લાડ જોરિયા. હા ઓહો આ મરચા તો એટલા મને યાદ આવે નાખે શું કામ ખબર છે? તાજા તાજા હા બપોરે બેહીને હા ભાતું ખાવા બેહી ત્યારે એટલે જ કહું પપ્પા તોડી. સામે જ કહી દીધું. ટમેટી અને મરચી તોડી આવે તાજી સંભાળ તાજી. બપોરે મારે પહેલેથી જોઈ ચટણી મીઠાઈ રાખતા. આ ટમેટી છે ને ટમેટી એમાં ઝીણા ટમેટા આવે ગોળ ગોળ હા. કાચા. એના બબે ગાય બબે ફાટા કરી નાખું અને આ મરચું તોડી જાવ અને હારે નમક હોય એ ખાઈને બપોરે ગરમ ટાઢો રોટલો હોય ને શાક હોય ને છાશ. હા 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 કદાચ પંજાબી ડીશ આપી હોય ને તો આની હારે ન જ આવે. કોરો રોટલો હોય ને ગળક ગળક જાતો હોય. ઓ માય ગોડ. અહીંયા જો. છે ને ઓહો હો અને પાણી પાવાનું બાકી એમ દેજો. હા. લાઈટ નથી ને છે. આજે મને શાકભાજી ઉતારે ને હમ પછી પાણી પાઈ દે. જાકા જાય ટમેટી રે. આ રે જો ટમેટી. આ ટમેટી સુધારતી હું. હા હા રસ બહુ હોય એટલે મજા આવતી ખાવાની. મરચા તો હવે વાડીનો ગયો એટલે મજા આવે. કુણા લઈને ખાવા મળે એવા મરચા છે મસ્ત મજાના. હા જો ભીંડો ને બધું ખરી જાય. આપણે ગઈ વખતે આવ્યા ત્યાં પેલી વાલર ઉતારી હતી ને વિરાલી. વાલર નો વેલો આજ છે ને. હા
વાલોરનો વેલો હા હા પછી આવશે ફૂલ આવશે પછી પછી બહુ ફૂલ આવે આવશે ને પછી એમાં વાલોળ આવે હજી શું છે આગળ આમાં મરચી આવશે આમાં જો આ આમાં ફૂલ ફૂલ ઉગડ્યા ઉગડે છે. આ મરચી છે પપ્પા આજે સીતાફળ આ કારેલા આવે છે કે નથી આવતા હવે આવે છે ને કારેલા હોતો અત્યારે અમે કારેલા પપ્પાએ લીધા ને આર્યા જો ઓહો ઝીણા ઝીણા હજી લાટ છે બનાવ્યું આ હતું બધું હજી હું આયા છે. તમારો ફોન આવ્યો ઓહો આ શું પીડ્યું જીરાલી કયું આયરું આ શું છે ઈ તો ગલકું છે. ગલકું છે હા જા જો અહીંયા નીચે રહ્યા કારેલા પાકી ગયા છે ને ગલકા આવી હા હા આ ભીંડાનો છોડો આમાં ભીંડ ઉતારી લીધો મેં અચ્છા હા આ કોણી આવી ગઈ કરી આયરે હા આ બે ચાર પાંચ નીકળ આવે ને તો આ સિંગું થઈ જાય સિંગું થઈ જાય ને હા જે આપણે હા અહીંયા રહ્યો મોટી સિંગ જો હા વિરાલી સિંગ તો છો આ ઈ પાકી ગઈ હોય ને પાકી ગયું એટલે. પાકી ગઈ ને તો કાઢી કાંઈ નાખી નથી આકાશ. ખાવું પા? ઈ તો પણ કાંઈ આપણે સુરતમાં જોવા મળે આવડી સિંગું આવડી સિંગ હોય. હા એ તો કહું છું આપણે સિંગું હોય જ નહીં આવડી અહીંયા તો આ આપણે બધા કારેલા હું રીંગણા છો. રીંગણા હા તું મને કન્ફ્યુઝ ન કર દે હા, વાડી મૂકી તમારે બધું શાકભાજી ભૂલાઈ ગયું બોલો હું કરું આ બધા રીંગણી છે આપી છે ને એટલે શિયાળા બહુ રીંગણા આવે છે શું ભાવ છે ફૂલ તો ઉગડે બધા એમાં આમાં તો ખાધા ખૂતા એટલા આવે આમાં તો બા તમે બધું બી લેવા તમે વાવી દીધું મૂળાનું ને બધું બીજું બધું વાવવાનું છે હા. બધું લાઈટ મોટરસાલું થાય ને હા. તો એના કરતા પછી શું છે પક્ષી ખાઈ જાય ને બીજું બધું પક્ષી ખાઈ જાય એમ. શું વિરાલી તોડ્યું તું એ ગુવાર ને ભીંડો ઉતારો તો ગુવાર હતો છે હા આઈ રહ્યા છે ગુવાર ઠીક હા થાય સિંગુરી આપણે આ લઈને તો કડસો થાય એટલે અચ્છા, થોડી એવું મોટી છે. હોય ને લેવી પડે અને ભીંડો ઉતારતો ખાલી બીક લાગે એમાં લાડુ હોય ને હાથમાં અંદર હોય વાગી ને. જાય હા, આને આ કડાવ ગઈ હોય હોય ને તો ઢવાડાવ ન તો કરી ઈ બહુ મને ઠીક, ખબર હા. ભીંડો તો ઉતારું ત્યાં એક કડાવ હોય આની એ. એમાં વિરાલી હા કોઈ ડોકે આમ ગહી નાખી હોય ને તો પછી આખો દી ઢવાડા જ કરે બોલ નીકળે નહીં દેખાય નહીં ને લવક લવક જ્યાં કરે કોણી સિંગ છો હાવ એટલે તો ઉતારી કોણ છે લીધું હાવ? હજી અહીં છે પપ્પા અંદર પણ મારા હાથ દુખે છે ને તોડાતું નહોતું એટલે મેં- દેખાય નહીં ને આમાં રહી ગઈ છે હમ આ કાકડી ન હોય એવું લાગે કુણી કુણી ઓહો કોણી એ. કોણી એકદમ તો કેવી માખણ જેવી છે ત્રણ ચાર દી આવે ને તો બધું જુદી થઈ જાય હારા મારે મોટી મોટી થઈ જાય બધું શાક આવી જાય એક દી આવે ને ચાર પાંચ દી કેવડું મોટું છે ગૌઠું થઈ ગયું ને હા ગૌડું થઈ ગયું હમ અને તમે ખોલો અંદર જાળી જાળી હોય એવું. અચ્છા હા હા એમનો પાકી જાય ને આયા એ ખીરા આવે ને બરાબર, પાછું ઉગે. એ બધું બી એમનું ઉગ્યું છે હમ. એક આ રીંગણી સોંપી ભીંડો સોંપો અને ગુવાર સોંપો હમ. બાકી બધું એમનું વેલા તો પાછું બધા થઈ જ ગયા હોય એવું બાકી બધું એમનું અમારે ગુવાર કેટલું આવે જો થાય. ઈ જ લઉં છું ને આ જો ગુવાર. હમ અને એમાં એવું છે આકાશ આ બધા રહે એટલે જાય કાંઈ બધા વેલાના પાન મોટા મોટા તમે ગમે એમ કરીને ગોતી ગોતી એકલા હોય એટલે ક્યાંક તો રહી જ જાય રહે જ જાય અઠવાડિયામાં તમને ગૌડું દેખાય ને કા પાકી ગયું હોય એવું થાય. પછી આવા થઈ જતા હશે ને ગુવાર થઈ જાય પાકી હા એ રીતના પાકી હા હા આગળ આપણે વાડીએ પ્રોગ્રામ કરો તો અડદની દાળના રોટલાનો ભાવ ભેગું ક્યારે કરવો છે બોલો મારે કાંઈક રોટલા ખવાય તો હું તમને આ પાડું ને મારે તો હું કાંઈ બહાર જ લેવાનો વાડીએ વાસી જ ખાવાની તો અડદની દાળ ને બાજરાનો રોટલો ખરેખર બહુ મજા આવે વાડીએ તો બહુ મજા આવે ભેગું નતું ને આપણે ઘરે બનાવીને અહીંયા આવીને ખાઈશું એમ. કરશું આપણે હા એવું કંઈક કરશું ખાવું બા હમ. કારણ કે વાડી અહીંયા નહીતર વિરાલી શું કરશું અહીંયા ચૂલે આપણે કરશું આપણે અહીં ભેગું થાય તો અહીંયા હા બનાવશું. નહીતર પછી ઘરે દે બનાવીને લઈને આવીને ખાવાનું બપોર વન ભજન જેવું વન ભોજન કરીશું આ વન ભોજન ન કહેવાય ભાથું કહેવાય અહીંયા ભાત હોય. હા તો પછી ઓહો હો આમાં તો જો ટમેટી વિરાલી તો ઓહો હો આ ટમેટા અમે ખાતા એટલી આ મોજ ટમેટી તને આવતી. ખબર છે શેમાં યુઝ થાય હે હે અત્યારે ટમેટી શેમાં યુઝ થાય તને ખબર છે આ કંઈક ક્યાં કંઈક ખાઈને જ મને ખ્યાલ નથી શેમાં થાય છે આ પિઝામાં કે બર્ગર પીઝામાં ને એમાં પણ થાય યુઝ આનો આપણે ઉપર છે ને બધું નાખે ને હા. પીઝાની ઉપર જે ટોપિંગ કરે ને ટોપિંગ ની અંદર પણ આ ટમેટી આવતી હોય છે હા નાની નાની એકદમ હા તો આ ઈ જ ટમેટી છે જો જો ને કેટલી બધી છે જો આ ખાઈ શકાય હા ખાઈ શકાય ને લાવો તો ટેસ્ટ કરીએ કેક ખાટી મીઠી લાગે છે તમારે એકદમ પાકા લાગુ તો તમારે આખું બંધ થઈ જાય કારણ કે વાડીની તો બહુ ખાટી આવે મસ્ત ને હે હાંધા પકડે હાંધા પપ્પા કે આ ખાટી આવે બહુ હા લાઈ તો ટેસ્ટ કરીએ કેવી લાગે છે તો બહુ મજા ખટપુઠિયા આ હા 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 ખાટી ખાટી હોય ના ના ગળી છે અરે ગળી છે મસ્ત ગળહટી ખાવ ખાટી ન હોય પપ્પા હાવ પાકા લાગે ને એટલે ગળહટી હોય ખૂબ સરસ ખૂબ મસ્ત છે ગળહટી હોય કેમ ટમેટી તો ના ભેળ તો ટમેટી તો હું મમરાની ભેળ બનાવું ને હા એમાં ના કેમ એમાં નાખું ઈ ભેળ બને લચકો આ લોકો ખાવાની જ વાત જો કે આપણે કરીએ છીએ સવારના કારણ કે જેને ન ખાવાનું એને ખબર હોય કે કેટલું મન થતું હોય ખાવાનું એટલા માટે અને ગામડાની વસ્તુ શુદ્ધ હોય એકદમ અને કેમિકલ વગરની એટલે અમુક ને આપણને મન થાય કે ભાઈ ખાઈએ એમ ટમેટા એટલા આવતા કે આવડે ઘરે કાચરોડ છે ને બબે કાચરોડ ભરાતી ઓહો બધાને આપતા એટલા ને એટલે હું ભેળ મને તો ખબર અંતરમાં ઓલા મમરા તમને પેલા વાત તમને મેં શેર કરી જ હતી હા જો અહીં જો ટમેટી જો ઓહો તમને ખજાનો પપ્પા બતાવવા જઈ રહ્યા છે તો તમે શું ખજાનો છે જુઓ તમે નજીક જાઓ ઓહો અને તુમડું તુમડું તુમડું
આનું શાક છે ને દૂધી કરતા વધારે પપ્પા મિક્સ કરે. હું તને જે કહેતો હતો ને વિરાલી ભસ, આને ભસ પણ કહેવાય. એવું બસ હતું ને કહેવાને. હા ભસ કે અમારે લીલિયા અમારા બા મોકલતા ને, આપણે બાની ઘરે ખબર જમવા ગયા હતા, ઈ બાન વાડીએથી આવતું ને તે ઘણી વાર એમ જ કહેતા ભસ આવ્યું, ભસ ઈ કે લઈ જાજો એમ, એટલે મને ખબર છે એટલા માટે. હજુ પણ છે ત્યાં? ઓહો એટલે બાકા છે નાખે તુંબડીનો જ વેલો છે આ. આખો તુંબડીનો છે એમ ને? જો એનું નાનપણ જો નાનપણ જાય સમજો હા છે ને ઘાટ તુંબડીનો જો કેટલો મસ્ત લાગે. આમ લાગે તો લીલું અંજીર આવતા વલ્લા હા. ઝાડ ઉપર અંજીર છે એમ આપણે પહેર્યું કેમ હોય એની જેવા લાગે છે. ગોળ પણ આમાં જે ફાલ આવે ને, પેલી જે દૂધીમાં ફાલ આવે, બેમાં અલગ આવતો હશે ને? આકાર જ અલગ આવે ને? ફાળ હરખો આવે. હા હા આ શેપ જ તુંબડીનો ત્યારે હા, રેડી પેલો ઓલામાં તમારે નાનીથી લાંબી જ આવે. શેપી છે, હા. એ લાંબી જાવ નાનાથી નાનપણથી જો આ ગોળ ગોળ છે આ. હા હા અત્યારે બે તુંબડા મળ્યા છે, મસ્ત મજા ના આ હળદર છે? તો આ હળદર છે એમ ને? ઓકે. નાખીએ નીચે હોય મૂળમાં. આ કંદમૂળ રીતે જ થાય ને આપણે? કંદમૂળ જ કહેવાય. હા હા છે બધું ગાજર ને બીટ ને કેમ થાય હા જમીનમાં? જમીનમાં થાય એ રીતે જ. જમીનમાં ગાંઠ થાય મોટી બધી. ક્યાંક તો આપણે તુંબડાની ગાંઠ થાય. તુંબડા નહીં થાય એમ? આ તુંબડું છે ને એવડી ગાંઠ થાય અંદર. ઓહો આટલી બધી નીકળે ગ્રામની ગાંઠ નીકળે. તરીકે એવા બહુ બધી હોય. આનું અત્યારે પપ્પા શાક બહુ બનાવો માણસો, લીલી હળદરનું. હે? હા એક નંબર બનાવે બધું નાખી ટમેટા લીલી હળદરનું શાક અને હારે બાજરાનો રોટલો. બહુ મસ્ત બનાવે. સુરતની અંદર બહુ આનો પ્રોગ્રામ કરે અત્યારે તો, ઘણી જગ્યાએ બહુ બનવા મળ્યું છે, ઘણા સિટીમાં બનવા મળ્યું છે. માણસ છે ને કેરી વસ્તુ કોનું બનાવે ને કે નક્કી ન હોય. આપણે કેમ ઘરે ટમેટાનો રસો બનાવી છીએ, માણસમાં તાલીમ જ એટલી છે કે કોઈ કળાનો પાર જ નથી. કળાનો પાર નથી. નો વસ્તુ બનતી હોય એ વસ્તુ જ બનાવી નાખે બનાવી નાખે તો અને ફેમસ કરી દે. ફેમસ કરી દે. આપણે નકર લીલી હળદરનું કોઈ દી ખાધું હોય શાક? જિંદગી વહી ગઈ. હા તો પછી મેં નામ નથી સાંભળ્યું. પપ્પાને અત્યારે કીધું તી થોડાક વિચારમાં પડ્યા. જિંદગી વહી ગઈ તોય નથી નામ સાંભળ્યું કે આનું શાક છે ઈ. તો મેં રીલ્સમાં જો ટેસ્ટ નથી કર્યો એટલે રિયલમાં. માણસ છે ને શેનું શાક કરી નાખે ને કાંઈ નક્કી જ નહીં. તુવેરના ઠોઠાનું કરે છે આપણે, તોઠા. તો પછી લીલી તુવેરનું શાક કરે. શાક બહુ સરસ થાય. હા એનું શાક બહુ મસ્ત થાય. ટેઠવા કહેવાય. ટેઠવા અને તોઠા એવું કંઈક બે શબ્દ વપરાય છે. હાલો તે તુંબડા લઈને. હાલો તે હાલો પેલું ગામડે તો જો કે આવી ગયા હાલો પેલું ઘરે હવે. હા હા અને ખરેખર આ વર્ષે મેં જોયું ને તો જેટલા પણ સુરતવાસીઓ છે અને જેટલા પણ લોકો સિટીની અંદર રહેતા હોય અને અત્યારે સૌરાષ્ટ્રમાં આવ્યા છે ને, તો ખરેખર સોશિયલ મીડિયાની અંદર એક ક્રેઝ છવાઈ ગયો છે. તો ખરેખર અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ક્રેઝ છવાઈ ગયો છે કે બધા જ લોકો ગામડે આવે છે, ગામડે વાડીઓએ જાય છે, ગામડાની જે મોજ છે, ખાવા પીવાની, રહેવાની, આ બધી જ વસ્તુઓની મોજ અત્યારે કરે છે. કારણ કે ગયા વર્ષે જોયું ને ત્યારે આટલું બધું સોશિયલ મીડિયાની અંદર નહીં હતું, પણ અત્યારે ખરેખર લોકો સોશિયલ મીડિયામાં બતાવે છે. તો બતાવે છે ખૂબ સરસ કે ભાઈ એવી લાઈફ એ લોકો જીવે છે એમ. અને સુરતની અંદર, સિટીની અંદર એ વસ્તુ મિસ કરતા હોય અને જે ગામડે આવીને પોતે જીવવા ઈચ્છે છે, તો ભાઈ સારામાં સારું કહેવાય કે અહીંયા આવીને આટલા દિવસ 5-10 દિવસ જે રોકાય એ 10 દિવસની અંદર એ ખરેખર ખૂબ સારી મોજ કરે. અને સ્પેશિયલી તો વાડીએ પ્રોગ્રામ જ જાજા થાય હો. વાડી તો મૂકે જ નહીં. વાડી તો મૂકવાની જ નહીં કે આપણે તો બાજુવાળાને હા પ્રોગ્રામ નકર કે પપ્પા કે હમણાં છે ને દાદી કે કહી દેજો કે આપણે કે ભાથો અહીંયા મોકલી દે કે ઘરે જમવાનું નથી થતું. રહેવા મળે બબે દિવસ તો. ઓપનની સીઝન હોય સિંગ કાઢવાની. હા તો વાડીએ નો રહેવો નહીં તો કે અમે અવધમાં બીજો જમવા. એ તો ઓપનર નો હાંકવાનું હોય ને તો વાડીએ આવીને ખાય. એટલે ઈ જ હોય ને પપ્પા. 10 દિવસ અત્યારે મોજ કરવા આવે શું ભાઈ, વાડીએ કામ નથી ને તો આવી એમ. મારા મામાજીની અહીંયા જાવું છે, મારા ફઈજીની હા. અહીંયા જાવું છે. જી સિરીઝમાં લાગી જાય. જી સિરીઝ લાગી જાય અને ન્યા નાય ન પડાય. કામ હોય ને જી સિરીઝમાં લાગી જાય. કામ ન હોય ને તો વાડી આવે. હા પપ્પાની વાત એકદમ 100% છે. તે જે બધા આવ્યા છે ફેમિલી કોઈ એવું શૂટિંગ બતાવ્યું, રીલ્સ બતાવી કે આવીને અમે હેલ્પ કરાવીને વાડીનું કામ કરે. બહુ ઓછું થતું હોય છે. પણ એ પણ એવું વસ્તુ છે કે આપણા વડીલો પણ એમ કહેતા કે ભાઈ તમે 10 દિવસ અહીંયા નિરાત લેવા આવ્યા છો, હા હા તો શાંતિ લો એમ. ભલે વાડી આવો, મોજ કરો, હરો ફરો, પણ ખાલી શાંતિ લો એમ. કારણ કે અહીંયા અમે તો ઢવડા કરીએ, તમે સુરત ઢવડા કરતા હોય, તો 10 દિવસ શાંતિ લો. હા હા જો અમારી હેલ્થ ચાર થઈ ગઈ છે તમને. હા તો હેલ થઈ ગઈ છે. આ નીચેની હેલ ને આ ઉપરની ગાગર લઈ લે ઉપરથી. હાલો વાડીએ જો પાણી વળાતું હોય અને પાણી કેટલેક કોઈ છે ને જોવું હોય ને તો એની ખાસ એક નિશાની હોય ને તો એ શું છે જુઓ તમે. અહીંયા બગલા, તો પાણી જ્યાં આવેલું જતું ત્યાં સુધી હારો બગલા આવેલા જતા એટલે ખબર પડી જાય નહીં, બગલા જ્યાં સુતા મારતા ઈ પછી ખબર જ પાછી. શું કામ હાલતા હોય. કારણ કે પાણી જેવું છે એટલે અંદરથી જીવડે બહાર આવે. હા હા ખાવા હાટો એમ ને. હા હા એટલે પાણીની હારો આવેલા જાય. હા ઓકે જો પપ્પા અત્યારે ઉતારી રહ્યા શાકભાજી થોડીક બાકી છે, ઉતારી લે પછી અહીંયાથી નીકળીશું ઘર બાજુ જવા. અને અહીંયા જો ભાઈ મસ્ત મજાનું પાણી અત્યારે આવી રહ્યું છે. હાય 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 એમ થઈ જાય ઘડી કંઈ બેસી જવું જોઈએ. ખરેખર એવી ઈચ્છા થાય અત્યારે, ભલે સવારનું વાતાવરણ હોય તેમ છતાં ઈચ્છા એવી થાય કે અહીંયા બેસી જવું જોઈએ. વિરાલે આ નાના એવા હોજમાં નાવા બેસી જવું જોઈએ અહીંયા. હા અહીંયા અચ્છા હા સામેની સાઈડ પાછળ રહ્યું ત્યાં ને.
હા હા થોડું લેવાઈ ગયું એટલે હા ત્યારે હું આપણે છે ને આપણું ઘર છે ને ત્યાં લાજી પાસર થતું અને કિંજલ સ્કૂલે જતી હોય ને હું નાની હતી કંઈક 5મા ધોરણમાં જ ભણતી હતી હા અને પપ્પા મને મમ્મીને મૂકી જાય વાડીએ ને વાડીમાં આપણે કોઈ પાણી નહોતું આપણે એકને જ પાણી હતું ત્યારે અને મમ્મી પાણી વાળે બીક તો ઘણી લાગે બધા આ પડા કેમ ખાલી છે બધું ખાલી ખમ હતું તે કોઈ પાણી નહોતું પણ ધીમે ધીમે બધાને પાણી આવવા મળ્યું છે એટલે અચ્છા તો મને પપ્પા મને ને મમ્મીને મૂકી જાય અને પછી મમ્મી આવી રીતના ભાઈ કેમ છે કોદાળીને બેઠા હા છે હા હા એ રીતે મમ્મી નાખો વળવાનું અને હું આ છે ને ધોરી આપણે મોટો હતો એમાં નાયા કર્યું બપોર તડકાને મૂકી ગયા હોય એટલે હાલ લગી નાયા કર્યું એમાં નાની એવી હતી બહુ નાયા પાણીમાં તો માથું એટલું આ કરવા જોયું છે ને એમાં માથું એટલું મેં ધોયેલું ઓહો કરવા જોયું આમ જો ને પાણી એટલું મસ્ત આવે છે ને એમ થઈ જાય કે અહીંયા નિરાતે બેહીએ થોડીક વાર એન્જોય કરીએ આ મસ્ત પાણીને અત્યારમાં હેલો ફ્રેન્ડ તો વાગ્યા છે ફીટ 12:30 અને જમવાની મસ્ત મજાની તૈયારી થઈ ગઈ છે હવે થાળી પણ ઓલમોસ્ટ પીરસાઈ રહી છે તો ઓલમોસ્ટ બધાની થાળી મસ્ત પીરસાઈ ગઈ છે હા હાટા ને તમે ઘૂઘરા રોજ રોજ તો માલ જ કાઢો છો અને જઈ મારે ખવાય નથી કે બધું થઈ રહ્યું એવી દીદી આમ જો ગુલાબજાંબુ એટલા બીજા છે હવે મને એમ છે આજની તારીખમાં જે પૂરું થઈ પૂરું થઈ જાય એમને જે મારે ખાવાનું થાય ને તો રાખતો નથી કઈ વધશે એવું હવે. પાછા બનાવશું એક એક ઘણો બધો કરી નાખીએ. હા સાચી વાત છે મમ્મીને દિવાળી પછી ખવાય ને તમારે હા 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 તો મમ્મી જાગી નથી ગયા તો થઈ જ જાય ને બેન ઓય તો વાર નું લાગે ચાચા એ પછી બનાવશું આપણે એના જે બનાવ હોય ને એ રોટલા પાપડ ને હવે આજ તો બાજરાના રોટલા ને શેનું શાક છે દૂધીનું છે પપ્પા તુંબડી લેવા પપ્પા છે એટલું મીઠું અને મસ્ત તમે રહેવા દો દીદી મને ખરેખર મોઢા ફૂલ પાણી રોટલો ચોળીને શાક ખાધું ને મજા આવે તારા હાટા નો ખાઈ લેવા હા એમ કરો ડિઝાઇન કાર્ડ કરશું કે ભાઈ તમે લ્યો ને લ્યો દીદી હવે તમે બે રોટલા ચોળવા પડે તમારે મારે એક રોટલો તો જોઈ જાય છે એટલે આફરો ચડી જાય પછી દહીં રોટલી છે ને જા મારી થાળી રે અહીંયા સાઈડમાં કોરી થાળી થોડોક સંભારો ને મોડું દહીં હા લઈ લે ચલો નાલો બધા ફટાફટ જમી લઈ મસ્ત મસ્ત બેસી જાય આજથી અમારી ઘરે રોજ મસ્ત સ્પેશિયલ ડે અમારી ઘરે સેલિબ્રેશન કરવાના છે તો આજથી તમે જોવાનું ભૂલતા નહીં અને ખુશખબરી તો એટલી મોટી છે ને એટલી મસ્ત છે જો કે તમે બધા પહેલા બ્લોગમાં જોઈ જશે પણ મારે તો બધાને શેર કરવું છે કે શું મસ્તની ખુશી છે એ પણ કોઈને ખ્યાલ તો અંદાજ આવે જ નહીં જોઈને તો ખ્યાલ આવે જ નહીં શું છે અમે બધે પસંદ એવું કારણ કે અમે ભાઈ બા બની ગયા છે ઈ. અચ્છા એવું અમે ફુવા બનીશું બની ગયા તમે, પણ આમાં બોડીમાં લાગે નહીં કે હસીએ કાંઈ. મારે કેવું પડે પાયલામાં કાંઈ લાગતું તો નથી કે મને તો ફીલ થાય ને હા માને ફીલ થાય ને પણ ખ્યાલ ના આવે કારણ કે પાયલ આપણે પહેલેથી પતલી હતી અને હજી તો જીજુ મારું વજન વધે છે ધીમું 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 ને બેબી નું વધે મારો તારું વધતું જશે જોડે વધશે વજન તો વિશાલ એમ કહે કે તારું વજન સ્ટેબલ જ છે કે બેબીનું વજન બેબીનું વજન વધે છે. તારો વજન ગેઇન દેખાય કારણ કે અંદરનું બાળક વિકાસ થાય છે હા. જેમ વજન વધે એમ તું વજન ઉપર ચડે કાંટો પર ચડે એમ થાય કે વજન વધી ગયું પણ અંદર વધતો હોય મોસ્ટલી બેબીનું વજન અને જીજુ જોડે તારે બપોરે વધશે. પાવર કરે આ કે મારો વજન અને જીજુ બપોર અને 2-3 કલાકે ઉઠે એટલે મેં કીધું હું ન ઉઠતી હોય હું તો એ બેબી ઉતું હોય પણ મારે હુઈ જવું પડે હારો હારે સેમ પ્રોબ્લેમ ચોકલેટ ગુલ્ફી બધા મેં કીધું મારે નો જ ખાવું હોય હા એને ખાવું હોય ખાવું હોય સોડા ને બધું મેં કીધું હું તો અવોઇડ જ કરું છું એમ પણ એને ખાવું હોય થોડુંક પછી હા મેં કીધું હાલ સેટ કંપની બંધ કરીને વહી જાય પણ વોચમેન એકલો એકલો શું કરે કે હવે હું હુઈ જાવી કે કોઈ છે નહીં તો એની જેવું જ થાય તો એટલે નીંદર પાયલ ન કરતી હોય બાળક કરતું હોય જાગતી જ હોય જીજુ આપણે 24 અવર્સ ઓન ડ્યુટી હોય હા હા ભાઈ મસ્ત મજાની ગુડ ન્યૂઝ આવી ગઈ છે ભડકણ પરિવારની અંદર કે જે તમે સાંભળી અત્યારે અને ગઈકાલના વ્લોગની અંદર તમે ઓલરેડી જોયું છે પાયલના વ્લોગમાં કે શું ગુડ ન્યૂઝ એમણે શેર કરી છે અને એના કરતાં પણ વધારેની સારી ગુડ ન્યૂઝ આજના વ્લોગમાં સાંજે 6 વાગે તમને જોવા મળશે તો ખાસ એ જોવાનું તમે મિસ ના કરતા. શું કહી રહી છે વિરાલી? હજી મારે ઈ કેવું હતું કે આપણે પાયલ રૂમમાં જઈને 10 મિનિટ પછી જાશું કે હવે બેબી સૂતું હતું કે પાયલ સૂતું કાલે કેમ અડધી કલાક પછી આ રૂમમાં જાજો હા. એ સુધી છે. તો એડિટિંગ શીખતું હશે ને હારવારી. એને માને જેટલી કળા છે એટલું બધું બેબી શીખીને આવવાનું. સરસ સરસ. ઈવન ઈ બધા ઈ પ્લસ પોઈન્ટ છે જીજુ હા હા કે ભાઈ ડ્રોઈંગ માં બધી રીતે એમ સ્પીચ માં કે ભાઈ વિશાલ કહેતા હોય કે જે આમ આપણામાં જે કળા હોય ને એ આપણે રેગ્યુલર વર્ક કરતા હોય ને આ પીરિયડ દરમિયાન હા. બધું એટલે ત્યારે એમનામાં વિકસી શકે એમ. જો તો રહેજો તો આખો દી વિશાલા ગુણે આવશે હો. એવું નથી કે તને આવડે તો એવું જરૂરી નથી કારણ કે ભાઈ આખો દી આયરે હોય અને એને ગુણ તો આવવાનો છે બાળક પિતા છે એટલે હવે ગુણ મેં જોયો આપણે ચહેરો જોયો છે હમણાં હા. આપણે ગુણ એના પેલો ગુણ તો આવી જ ગયો છે ચહેરા પછી તો ખબર નહીં કયા કયા ગુણ આવે હું ઈ જ કરી દીધું માથું મોટું આવશે તો મેં
ના ના હજી બધો વિકાસ થતો હોય છે અને ખરેખર બેબીની જ્યારે મતલબ કે પ્રેગ્નન્સી પીરિયડમાં એમની તૈયારી થતી હોય ને અંદર જે બંધારણ થતું હોય ત્યારે આપણને ઘણી બધી ચિંતાઓ હોય કે કેવો એનો શેપ થશે, કેવો ચહેરો આવશે, કેવો રંગરૂપ આવશે, કેવા એનામાં વિચારો અને બધું વિકસિત થશે. અને આ પીરિયડમાં તો તમે સારી વસ્તુ કરો ને વધારે સારું. જેટલું ખુશ હા. રહીએ, જેટલું હેપી રહીએ, બધાએ હળીમળીને વધારે એ વસ્તુ એનામાં વિકસી શકે એમ. પ્લસ સાથે સાથે એક્ટિવિટી તમારે ડેઈલી કરો. લેઝી પડ્યા રહેશો ને તો એનામાં લેઝીનેસ આવે. આમ કંઈક ને કંઈક રજૂ નહીં આવે. હે કારણ કે આને કહીએ ને 2 મિનિટ કામ કરતો ને ધીમે ધીમે નહીં. યાદ ન હોય. એટલે મને લાગે તઈ કુદાકા મારે ઓલો આપણે શબ્દ કે ને હાલ તબડે એની જેવું કામકાજ છે એમ કે કોઈ દિવસ શાંતિથી બેસવાનું નહીં એમ. ઈ હારું જીવ રચ્યો પચ્યો રહે એ સારામાં સારું. બાળક રહે. તો વેરી ગુડ ભાઈ. જો આટલી મસ્ત ખુશખબરી આવી રહી છે અને હજુ આગળના દિવસોમાં પણ આવવાની છે, થોડા જ દિવસોની અંદર, એક વીકની અંદર. તો ખાસ બધાના બ્લોગની અંદર તમે અલગ અલગ બધા સેલિબ્રેશન જોશો તો મિસ નહીં કરતા. અને ચેનલ પર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. સ્પેશિયલી બેબી માટેથી પણ એક કમેન્ટ કરી આપજો. તો હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે અત્યારે 4:45 અને હું આવી કિચનમાં. મમ્મી જોડે જ છે. હું તો ખાલી એમનેમ જ આવી છું કારણ કે મને લાગી બહુ જ ભૂખ. ઉપર દોઢ રોટલી જ ખાધી હતી દહીં જોડે, એટલે ભૂખ તો લાગી જાય પણ દવા એટલી બધી પીવાતી હોય. ઘણા એમ કે મમ્મી કે નાટક છે. એ તમારે શું કેવું મમ્મી? ભાઈ ભલે ને કે બધા ગામને મોઢે ગવણું ન બંધાય, ગોળા મોઢે બંધાય, ગામના મોઢે બંધાય. ગામ તો કોઈ આમે બોલે કોઈ આમે બોલે. રાઈટ કોઈ હારે બોલવાનું નથી. અમુક ટકા હારે બોલવા વાળા હા છે, છે ઘણી પણ family એમાં છે. હારે બોલવા વાળા ઘણા હોય ને થોડું ખરાબ બોલવા વાળા થોડા. એક બે જ છે પણ એમાં કળાય આવે છે લખણ હોય ને એવું મારે કેવું તો નથી પણ સોરી બટ એવા શબ્દ નીકળે એટલે મારે કેવું પડે છે કારણ કે બીમાર પડવું કોઈને ગમે ને નાટક કરવા હોય તો બિલકુલ ના એની ગમે. દવાખાનામાં નાટક કરવા જાવ ને તમે કઈ હા કદાચ પૈસા? મમ્મી હા, એમ થાય છે? કદાચ એ લોકો નાટક લાઈફમાં કર્યા હશે એટલે હા, એને તો ખ્યાલ જ હશે. બાકી મેં તો મારા લાઈફમાં એવા બીમાર પડવાના ક્યારે નાટક નથી કર્યા. એટલે જેને જે કમેન્ટ કર્યું અમારા વિશે જે કરી શકો છો. અને અત્યારે ભૂખ બહુ જ એટલે લાગી હતી એટલે મમ્મી ઉત્પમ બનાવી દઉં. ઉત્પમ ખાવા છે એમ કીધું તો મમ્મી કે સારું ચલો ઉત્પમ બનાવશું. એ કે તમે તો રાતે પ્રોગ્રામ કરે છે મૂવી જોવા જવાનું 7 વાગે. તમે તો અત્યારે એકાદું ખાવ ને તો એકાદું ખાવ. એકાદું મારે 2 તો ખવાશે નહીં પાછું તરત પેટમાં દુખવા માંડે. એટલા માટે ડૉક્ટરે કીધું ખાવ તમે પણ થોડું નાખો, જે ભૂખ લાગે તે એટલું નાખો એટલે હોજરી પર માર ના પડે. એટલા માટે આમ થઈ ગયું છે. બધા ઘણા એમ કમેન્ટ કરી વિરાજભાઈ તમે થયું છે શું? પોઈઝન અને આંતરડામાં સોજો એ 2 વસ્તુ થઈ ગયું છે. એટલા માટે બધાને કમેન્ટ હતી વિરાજભાઈ તમે થયું છે શું? તમે ક્લિયર કરી દો કે મને શું થયું છે. અને હજી 1 વીક રિકવરી આવતા વાર લાગે કારણ કે અઠવાડિયાની ડૉક્ટર દવા આપી છે કે તમે ધીમે ધીમે રોજ ઉતરે કે તરત બધું માટે નહીં. અંદરની પ્રોસેસ વધારે વાર લાગે. હવે 12 વાગ્યું હોય કંઈક ને કેટલા અઠવાડિયું રૂજતા વાર લાગે, 15 તો વધારે વાર લાગે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ડૉક્ટર કીધું છે જે વસ્તુ તમારે ખવાય તો અત્યારે ફ્રૂટ બધા કીધા છે. અને ઉત્પમ મમ્મી કે રવો હળવો કહેવાય કે તેમાં જો અત્યારે મમ્મી દૂધી ખમણી નાખે છે. તેની જગ્યાએ હું બટેકો નાખતી હોય ને જો અહીંયા બટેકો નાખી દઉં. હા એ તો સારી નરવી. હા તો ટમેટું અને દૂધ અને નમક આવશે ખાલી અને અડદની દાળ અને 2 દાણા રાઈ અને 2 ટીપા તેલમાં સમાય એટલું જ અમે તેલ એડ કરીને વઘાર કરું છું એટલે ભાવે એટલા માટે. તો મને એમ થાય આવું કંઈક ખાઉં તો મને એમ થાય કે હું બીમાર નથી એમ. નકર તો બીમાર માણસને શું મળે, મોળું બધું મળે. તો મમ્મી કાંઈ ચાલો તને ઉત્તમ બનાવી દે. આજ રાતનો શું પ્રોગ્રામ છે મમ્મી? રાતે ઢોકળા બનાવવાના છે. ઓહો ખાટિયા ઢોકળા. ભાવે ને આમ આકાશને બહુ ભાવે હો ખાટિયા ઢોકળા. હા તો કે મારે એટલી ફેવરેટ છે. પાલક ઘરની છે હા એટલે મસ્ત થાય મસાલો. મજા આવે ખાવાની તો. હા અને મમ્મી કરે કારણ કે મારે કરાતું નથી. મને નથી તમને બધાને ખ્યાલ હોય ને તો અહીંયા સોજો છે હજી અને અહીંયા પણ સોય નાખી એટલે એ પણ ઓલું છે. હજી તો હાથમાં બહાર પણ આમ વજનવાળી વસ્તુ નથી, થોડું ઊંચકી નથી શકાય. થતું. પેલું પેઇન થાય ને એટલા માટે આમ મુઠ્ઠી નો વળે આમ હરખી. મુઠ્ઠી ના વાળી શકાય. હા અને જો રિએક્શન આવી ગયું તો આખો લાલ થઈ ગયો છે. આજે ઉપરનો ભાગ છે ને એ એટલે થોડું ઘણું આવું બધું હતું એટલે જેને એમ લાગતું હોય કે ભાઈ નાટક છે એ નાટક સમજીને અમારો બ્લોગ જોવે જ છે. મને ખ્યાલ છે કે ભાઈ નાટક છે તો છતાં જોવે છે તો થેન્ક યુ કે આવી રીતના તમે જોતા જ રહેજો. અને આગળ તમને મન આવે કમેન્ટ કરજો. તમે અમને ખ્યાલ લાગે કોના કેવા વિચાર છે. બાકી અમને તો ખ્યાલ ના આવે. જેના સારા વિચાર હોય એ સારી કમેન્ટ કરી શકે છે અને જેના માઇન્ડ એવું હોય એ ખરાબ કમેન્ટ કરી શકે છે. અમને નથી પ્રોબ્લેમ. કમળ હોય ને પેલું જ દેખાય હા એટલે એ લોકોને એવું જ દેખાય, હા. ખરાબ જ દેખાય, નરવું જ દેખાય. એવા હારું 2-5 લોકો માટે વિરાજે આપણે કહેવાનું પણ ના, કારણ કે આપણા સબસ્ક્રાઇબરોની ખબર છે હા કે ઘણા દિવસથી એક બેન જોડે હું ગઈ રાતે વાત કરતો હતો. હા. રાતે 11 વાગે હું એમની જોડે WhatsApp chat ની અંદર વાત કરતો હતો. એને હેપી ન્યુ યર નો મેસેજ ઘણા દિવસ પહેલા કર્યો હતો એટલે મેં બધાને કાલે રિપ્લાય કર્યા. આપણે હમણાં 2-3 દિવસ આમાં બિઝી હતા Busy હતા, હા. એટલે કાલે બધાને રિપ્લાય કર્યા.
તો મને કહે કે આકાશભાઈ શું થયું છે, વિરાલી બેન ને કેમ છે. પછી ઘણા લોકોને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ હતી કંઈક દવા વિશેની, એ જે તમને ક્લિયર કરી આપું કે કોઈ ફેટ એન્ડ ફિટ એવું કંઈક છે નામ, કે ત્યાંની તમે દવાઓ લ્યો છો. અમે દવાઓ નથી લેતા, એ તમને પહેલા ક્લિયર કરું. આવું અમે ક્યારેય નથી કરવાના, દવા તો કોઈ ટાઈપની નથી લેવાના. બટ જે એમનો પ્રોગ્રામ હોય, પ્રોગ્રામની અંદર પણ શું હતું કે ખાવા પીવાની લાઈફસ્ટાઈલ, કે જે ખાવા પીવાની લાઈફસ્ટાઈલ તમે પણ ફોલો કરો તો તમને પણ સારું રિઝલ્ટ મળી શકે. ઠીક છે, બટ એની અસર આમના ઉપર નથી પડી. આ વસ્તુને ડોક્ટરે ચોખ્ખું કીધું કાલે જ સાથે કીધું. સાથે. હા, ડોક્ટરે એ બે જ શું વસ્તુ કીધું? મેળવી. કે કંઈક ખાવામાં એવું આવી ગયું હોય ને કે પાણીની અંદર આવી આપણે બધા શું માઇન્ડ હોય કે ખાધું એટલે જ થયું, ખાધું એટલે જ થયું. પણ ડોક્ટર કીધું અમુક એવા બેક્ટેરિયા હોય ને તો ક્યારેક પાણીમાં પણ આવી જાય પાણીમાં છે. ભેળસેળ થઈ હોય ને તોય આવી શકે. હા, એટલે તમને આ થયું છે કે બીજું કાંઈ મોટી બીમારી નથી, પણ આ જે ફૂડ દુખાવો પોઈઝન હતો છે, ને, ફૂડ પોઈઝન આ બે રીતે જ ફેલાતું હોય છે. ખાવા પીવામાં ખોરાકના લીધે અથવા તો પાણીના હિસાબેથી. અને ફૂડ પોઈઝન ની રિકવરી છે ને ઇન્સ્ટન્ટ ક્યારેય ક્યારેય ના ના આવે. આવે. 5 થી 6 દિવસ, 7 થી 8 દિવસ લાગી શકે, કારણ કે એની અંદર આંતરડું અને જે આપણી હોજરી હોય બંનેની અંદર થોડી સૂજન આવતી હોય એટલા માટેથી. તો એ મસ્ત કટિંગ કરીએ જ નાખવું છે? ટમેટો. બસ બસ ઇનફ. કારણ કે આમાં તો બિલકુલ તીખું તો બિલકુલ નથી ખાવાનું. લાલ મરચું કે લીલું મરચું કટિંગ કરી એડ કરવાનું જ નથી. આજ મારે નમક વાળું ને લીંબુ વાળું ખટાશવાળું થોડું ખાઈશું એટલે મજા આવે. તો કાંઈ ના એટલે ફટાફટ અત્યારે ઉત્તમ ભરીને એક બે આપણે ખાઈ લઈએ. અને સાથે સાથે આપણે અત્યારે ગામડે છીએ, અમરેલી છીએ, ઠીક છે, તો અહીંયાના મસ્ત મસ્ત શોર્ટ્સ વિડીયો શૂટ કર્યા છે કે જે તમે જોવાનું ચૂકતા નહીં. અને આ ચેનલ ઉપર તમને જોવા મળશે, તો ખાસ એ જોઈ લેજો. અને ઓલરેડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો, ઇન્સ્ટાગ્રામ પર પણ અમે અપલોડ કરીએ છીએ. તો જો અહીંયા બંને જીજા સાળા બંને જોડે ભેગી જ એક પ્લેટમાં. જો ઢોકળા વસ્તુ હાલે, દાળ ભાત જ ન હાલે. આ બધે હાલે, એવું કાંઈ નથી, કાં? હા કેવું ઘડે ગયા એમાં કાંઈ હું થોડીક અહીં જગ્યા રાખવી પડે. હા, નીચે પંગતમાં રાખવી પડે ને. હા. રગડ્યા ઉતર્યા. આવે, એવું છે. હા, કેવાક દિવાલા લાગે? કેમ પ્લાસ્ટર થાપ્યો નીચે માર વેરા તો મામા વેરાય હા, કેવાક લાગ્યા ઢોકળા? બહુ મસ્ત. મસ્ત બેના ને તો સરસ લ્યો. તો કે તમને બધાને ખબર જ છે કે મેં તો બસ સૌથી પહેલા ઉત્તમ કરીને ખાઈ જ લીધા છે, દવાથી પી રહી હું. કારણ કે પછી ત્યાં જાવ એટલે પછી ત્યાં તમારે કંઈ ખાવું હોય નહીં. અને જો વહેલા કે તો ખબર પડે એક બે વાર જવું હોય તો આપણે દોડીને જઈ આવી શકીએ, એટલા માટે મેં વહેલા ખાઈ લઉં એમ. તો ટાઈમે ખાઈને તો પછી ત્યાં જ લાગે ત્યાં ક્યાં મારે ગોતવા જવું કે ટાઈમિંગ પેલા એટલે જ મેં વહેલા જ ખાઈ લીધું. ઓલરેડી ભૂખી વહેલી લાગી હતી, કારણ કે બપોરે એક જ દોઢ રોટલી ખાધી એટલા માટે. જઈને માં થોડી વાર આ લોકો ખાઈ લે પછી જઈએ અમે મસ્ત ના મૂવી જોવા માટે. અત્યારે વિરાલી કરી રહી હતી મસ્ત મજાની લિપસ્ટિક, અને એમાં લાઈટ જતી રહે. મેં કીધું એકાદો ખૂણો આમથી આમ ભાગી ગયો, શું મેં કીધું એવું પાછું થયું કાંઈ કે ન થયું? જોવાનું પણ ના, હરખો થઈ ગયો તો વાંધો નહીં. અહીંયા અંધારામાં કઈ દેખાવ હા, અંધારામાં નહીં દેખાય, ખૂણે ખૂણો મળી ગયો. ત્યાં તો હોય ને તો મોટા મોટા બોક્સ હોય. જેસમીનપરામાં ગઈ છે, માણેકપરામાં નથી ગયો. ખૂણે ખૂણો મળી ગયો ને હવે, આરતી કરે છે ને આપણે કકડાટ કરી તો વાંધો નહીં. તો અત્યારે જઈ રહ્યા છે બધા મસ્ત મજાનું મૂવી જોવા માટે. પહેલા તો અમે નક્કી કર્યું હતું કે થામા જોવા જવું છે, પણ થામામાં શું છે કે ભાઈ ભૂતનું મૂવી છે, એટલે રાતે સુવું ને એવા ટાઈમે આવું મૂવી જોવું એના કરતા બેસ્ટ છે કે ભાઈ એક દીવાની કે દીવાનિયત. મારા બેબી માટે હાર્મફુલ છે હો. હા, એટલા માટે થઈને ને એટલે જ આપણે ડિસાઈડ કર્યું. પાયલને પણ અત્યારે પ્રેગ્નન્સીનો પીરિયડ છે, તો આ પીરિયડમાં ના જોવે બેસ્ટ છે. એટલે આપણે ડિસાઈડ કર્યું કે ભાઈ હર્ષવર્ધન નાનેનું નવું આવ્યું છે, એક દીવાને કે દીવાનિયત. કારણ કે એણે કીધું છે કે મને હવે 9 વર્ષ કે વેઇટ નહીં કરાવતા. આ મૂવી કે અત્યારે મારું આવ્યું છે ને એ કે પ્લીઝ તમે જોયા ને કે મને સક્સેસ કરાવજો, હિટ કરાવજો, સનમ તેરી કસમ જેવું ન કરતા એમ. એટલે પછી મેં કીધું હાલો એનું માન રાખીને આપણે જોઈ આવીએ. મને તો સનમ તેરી કસમે બહુ ગમ્યું તો. એટલે એમ જ જોઈ લીધું. મેં પણ 9 વર્ષ પછી એને હિટ થયું અને સારો એને રિસ્પોન્સ મળ્યો. ત્યારે હિટ થયું. ત્યારે હિટ થયું ત્યારે હિટ નહોતું હિટ થયું. નહોતું થયું. હા, એટલે એને અત્યારે સારો રિસ્પોન્સ મળ્યો. અમે હિટ થઈ જાય. હાલો હાલો ફટાફટ વાગી ગયા છે 6:45 અને એમની સાથે જઈ રહ્યા છે મૂવી જોવા માટે. અને ફાઇનલી આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.